ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી રોડ રસ્તાઓના થઈ રહેલ કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સ્થળ પર મુલાકાતે। માલગઢ પરવડી ડેરીથી કૃષ્ણનગર સુધી બની રહેલ ડામર રોડની મુલાકાતે પહોંચ્યા। વર્ષોથી ડામર રોડ વગર પડી રહેલ કાચા રેતીવાળા માર્ગને એક નવી ઉડાન આપી ટૂંકા ગાળામાં મંજૂરી લાવી, જેમાં ડામર રોડ એક જ વર્ષમાં મંજૂર કરી તેનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું। ઓછી અવધિમાં ગતિશીલ કામગીરી પૂર્ણ થવાથી ગ્રામ લોકોમાં ખુશીની લહેર પ્રસરી। રોડનું કામ મજબૂત અને ટકાઉ જોઈ સ્થાનિક લોકોએ ગુજરાત સરકાર અને પ્રવીણભાઈ માળીની પ્રશંસા કરી। તેમણે જણાવ્યું કે આ રસ્તો બનતા અવરજવર માટે વધુ સુગમ બન્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા માર્ગ વિકાસ માટે લેવામાં આવેલા નિર્ણય માટે સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો। આ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું નવા ડામર રોડના નિર્માણથી ટ્રાફિક સમસ્યા સરળ બનશે અને લોકો માટે ઝડપથી મનગમતા સ્થાને પહોંચવું સહેલું બન્યું છે। આ રસ્તો સ્થાનિક વિકાસ માટે રોડનું સપનું પૂરું થયું। રોડનું કામ પૂર્ણ થતાં જ ત્યાંના સ્થાનિક લોકોએ ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને ફુલહાર વિરાવી મોં મીઠું કરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। રિપોર્ટર અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।